આજના આ વિડીયોમાં આપણે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, શ્રમ કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે, જે ઈ નિર્માણ કાર્ડથી ઓળખાય છે. ઈ નિર્માણ કાર્ડ એટલે શું? કે ઈ નિર્માણ કાર્ડ એટલે કે કન્સ્ટ્રક્શન વર્કર, ફેક્ટરી વર્કર અને આઈટીઆઈ સ્ટુડન્ટ આવા અસંગઠિત ક્ષેત્રે જે કામ કરે છે તેમના માટે આ ઘણી ઉપયોગી નીવડશે એવી એક યોજના છે. એટલે કે જે શ્રમયોગી છે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. ગુજરાત ઈ નિર્માણ કાર્ડની નોંધણીના લાભ ફાયદા જે નીચે પ્રમાણે છે. રજિસ્ટર મહિલા બાંધકામ કામદારનો પ્રથમ 2 ડિલિવરી મર્યાદામાં દરેક ડિલિવરી માટે ₹27,500ની સહાય. પછી ધન્વંતરી રથ દ્વારા મફત આરોગ્ય તપાસ અને સારવાર. વ્યવસાય, રોગ અને ઈજાના કિસ્સામાં ₹3 લાખની સહાય. પૌષ્ટિક ભોજન શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ₹10. શિક્ષણ સહાય યોજના હેઠળ દર 2 બાળકો માટે ₹500 થી ₹40,000ની સહાય. શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ ₹1,60,000 અને હાઉસિંગ સબસિડી યોજના હેઠળ ₹1 લાખની સહાય. આકસ્મિક મૃત્યુ અનુદાન હેઠળ ₹3 લાખ અને ₹7,000 અંતિમ સંસ્કાર યોજના હેઠળ સહાય. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ પુત્રના નામે ₹1 બાંધકામ કામદારના બાળકો માટે હોસ્ટેલની સુવિધા. ઈ નિર્માણ કાર્ડની નોંધણી ક્યાં કરાવી? તો ઈ નિર્માણની નોંધણી ગુજરાત ઈ નિર્માણ રજિસ્ટ્રેશન પોર્ટલ પર જઈ તમે સહેલાઈથી કરી શકો છો. ઈ નિર્માણ કાર્ડ મેળવવા માટેની પાત્રતા. તો ઈ નિર્માણ કાર્ડ મેળવવા માટે ઉમેદવારોની વય મર્યાદા 18 થી 60 વર્ષની હોવી જોઈએ. પછી છેલ્લા 12 મહિનામાં કન્સ્ટ્રક્શન વર્કર તરીકે 90 દિવસનું કામ કરેલું હોવું જોઈએ. જો તમને અમારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, જેથી અમે એવા અવનવા વિડીયો બનાવી તમારી મદદ કરી શકીએ. ધન્યવાદ.